જ્યાં સુધી આ પ્રસંગ નહીં પતે ને ત્યાં સુધી ખબર ને માથા પર એક ભાર લાગ્યા કરે છે. હા હવે તો છે જ ને, આવડો પ્રસંગ હોય, જો જીવનમાં લગ્ન અને મકાન આ બેને પૂરા કરવામાં છે ને આમ ટાઈમ બહુ લાગે અને મથવું બહુ પડે. હા અને ખબર નહીં આમ એમ કહેવાય ને આપણામાં કે સારા કામ આગળ 100 વિઘન, આ એના જેવું થાય. પપ્પા, તમે જે લિસ્ટ બનાવ્યું હતું એ પ્રમાણે મેં બધાને ઓર્ડર આપી દીધા છે. આ મંડપવાળાને કહેવાય ગયું છે, આ કેટરેસવાળાને પણ કહેવાય ગયું છે, અને આ બગી અને બાકી જે કંઈ પણ લિસ્ટમાં હતું એ બધાને ઓર્ડર આપી દીધા છે. સારું થયું લ્યો. પણ હું કરતો આપણા કેટરિંગવાળા પાસે જઈને બધી વસ્તુ ટેસ્ટ તો કરી લીધી છે ને, સેમ્પલની? હા, ટેસ્ટ કરી લીધો છે. જરાય ચિંતા જેવું નથી, એકદમ સારા છે. હા, અને ભલે આ બધે ઓર્ડર અપાઈ ગયા જ ને તો એ રોજ એક વખત ફોન કરવાનો કે કામ ક્યાં સુધી પહોંચ્યું. એ છેલ્લે સુધી હા સાહેબ કરે અને પછી છેલ્લે કાંઈ ને કાંઈ અટકતું હોય. એવું કોઈ ના કરે. એ લોકોએ ઓર્ડર લીધો હોય, તમને ખબર જ હોય, તારીખે બધું કમ્પ્લીટ કરીને જ રાખે. એમ તો બધા પ્રોફેશનલ હોય એટલે વાંધો નથી આવતો, પણ છતાં આપણે છે ને 1-2 વખત ટકોર કરી દેવાની. આ શું છે, ઉપરી તારીખ લેતા હોય ને બધા, એટલે ક્યારેક છે ને વધઘટ થાય, કંઈક આગળ પાછળ થવાની એને શંકા હોય કે તમારી તારીખમાં કંઈક ફેરફાર હોય એટલે તમારો ફોન આવ્યો ન આવ્યો અમે કોન્ટેક્ટમાં રહેવાનું ઇન્સેન્સ. બરાબર. કંકોત્રી પણ છપાઈને આજ સાંજ સુધીમાં આવી જશે. તે પ્રૂફ તો જોઈ લીધું છે ને, એમાં કંઈ સ્પેલિંગ મિસ્ટેક ને એવું બધું કંઈ છે નહીં ને? બને ત્યાં સુધી તો નથી, મેં બરાબર ચેક તો કર્યું છે, છતાં જો હવે આમ તેમ હશે તો કંઈ ફેરફાર કરવો પડશે. હા, કંકોત્રી આવી જાય ને એટલે જો વહેલા ને નજીકના સંબંધીઓમાં આપણે પહોંચતી કરી દેવી. બાકી વોટ્સએપમાં લિસ્ટ બનાવી દીધું છે એટલે વોટ્સએપમાં છે ને PDF ફાઇલ મોકલી દેવાની. હા અને ફોન કરી દેવાના પછી એવું લાગે તો. અને હવે તો આમે ઈ જ જમાનો છે. આપણે પેલા ઘરે આપવા જતા ને લોકોની આવતી ને, હવે તો એવું કંઈ છે જ નહીં. આ મૂકી દીધું ને આખા ગ્રુપને મોકલી દીધું ને બ્રોડકાસ્ટમાં, એટલે બધાને પહોંચી જાય. એ પહોંચી જાય એ વાત સાચી, પણ છે ને પાછળથી ફોન કરવા પડે લિસ્ટ જોઈને કે ભાઈ કંકોત્રી મળી ગઈ છે ને તમને, અને તમારે બધાને આવવાનો છે એવો આગ્રહ કરવો પડે. અને એમાંય તે ખાસ કરીને આપણા કુટુંબવાળાને, કારણ કે એ કોણ ક્યારે રીસાઈ જાય એ ખબર ન પડે, એટલે એને તો પાછા 2 વાર ફોન કરવા પડે. જોજો ટાણે આવી જાજો. મમ્મી, પપ્પા, તમને લોકોને એવું નથી લાગતું કે હજી પણ આપણે આ લગ્ન રોકી દેવા જોઈએ? બેટા, હવે લગ્ન રોકવાની વાત જ ક્યાં આવે છે, જ્યારે હવે બધી તારીખો અપાઈ ગઈ, તૈયારી થઈ ગઈ, અને હા છોકરીવાળા તરફથી બધી ખરીદી પણ થઈ ગઈ છે બધાની, તો પછી હવે લગ્ન રોકીએ ને એ વસ્તુ સારી ન કહેવાય. સમાજમાં છે ને થૂથું થાય આપણી. સમાજમાં આમ પણ થૂથું થશે જ તે. આ લગ્ન કરીને દામિની વહુ આ ઘરમાં આવશે ને તો પણ વાતો તો થવાની જ છે. એક ભોળી દીકરીને ફસાવી નાખી. અશોક ક્યારે સુધરવાનો નથી, લગ્ન પછી પણ. અરે સુધરી જશે. અને જો વચ્ચે મેં વાત કરી હતી અશોક સાથે અને કીધું છે કે ભાઈ જો તારા લગ્ન તો થઈ જાય પણ તારે સુધરવું પડશે. હા પપ્પા એમ કે હું વાંધો નહીં, હું છે ને સુધરી જ ગયો છું ને હવે કોઈ તકલીફ કે તમને કોઈ ફરિયાદ નહીં આવવા દો. અરે એ ખાલી બોલે છે, કરશે કંઈ નહીં. કરશે તો પોતાના મનનું ધાર્યું જ. અને એટલા માટે જ કહું છું, આ લગ્ન કરીને સામેવાળાની જિંદગી શું કામ બગાડવી, એ લોકોને શું કામ હેરાન કરવા? આદિ એક વાત કહું બેટા, આ પુરુષોમાં કાંઈ પણ વ્યસન હોય, કુટેવ હોય ને, તો જે બૈરી જો ડાય આવી હોય ને ઘરમાં, એ એને સુધારી દે. આપણે એને કાંઈ કહેવું ન પડે. કેમ સુધારવું એ બાઈના હાથમાં હોય. એ સંસારની ગાડી ચલાવીને તો અશોકને સુધરવું પડશે, અને બાયું માણસ છે ને સુધારી જ દે. ભાઈ કેટલા દાખલાઓ જોયા છે મેં. એ પહેલા બધું થતું હતું. આપણા અશોકની મને બરાબર ખબર છે કે આપણે આ જ આટલું સમજાવવા છતાં પણ કોઈની વાત માને છે નહીં ને. 1 મિનિટ બેટા, આદિ આપણા ઘરનો જ દાખલો લઈએ તો આ લગ્ન પહેલાં તને ખબર છે મેં તાર બાપુએ કેટલી બધી વખત કીધું હતું, તોય તું દોસ્તારો સાથે પાનના ગલે ઊભો રહેતો. ખબર છે ને, આ મીરાના આવ્યા પછી થોડા વખત તું રહ્યો, પણ એણે તને સુધારી નાખ્યો ને. હવે તું જાય છે પાનના ગલે? તારા કોઈ જૂના દોસ્તારો હવે તારી પાસે આવે છે કે તું એની પાસે જાય છે? જાઉં છું ને, પણ એને કહેતો નથી, અને તમને લોકોને ખબર નથી પડવા દેતો. બાકી મારી આદત કોઈ દિવસ છૂટી નથી. મારે જ્યાં બેસવું હોય ત્યાં બેસું જ છું. એમ અશોકની પણ. અશોકની આદત પણ સુધરશે નહીં. તમને લોકોને કહે છે કે હું કંઈ નથી કરતો, પણ બહાર જઈને આ ધતિંગ ચાલુ જ રહેશે. હા, તો જેવી રીતે મીરા તારાથી ટેવાઈ ગઈ છે ને, એમ દામિની એનાથી ટેવાઈ જશે. અરે મારામાં એનામાં ફરક છે. આ રોજે દારૂ પીને આવે છે,
દામિની વહુને એ વાતની ખબર પણ નથી. જ્યારે ખબર પડશે તો કેટલું માથાકૂટ થશે એ તો વિચાર કરો. જો ભાઈ, આ તો પહેલેથી પીવે છે એટલે આપણે વાત કરીએ. અને કાલ સવારે બૈરી કજાળ મળી હોય અને પુરુષ કદાચ આવા કોઈ વ્યસને ચડી જાય તો શું કરી લો તમે? હાલો, જિંદગી જીવે જ છે ને બધાય. જીવે છે, પણ આપણે જાણી જોઈને આ બધું શું કામ કરવું જોઈએ? મને આ યોગ્ય નથી લાગતું પપ્પા. અને તમે લોકો જે રીતે લગ્ન માટે થઈને આટલી બધી ઉતાવળ કરો છો અને આટલી ઉતાવળમાં જે આ બધું ગોઠવી નાખ્યું છે, મને લાગે છે કે આ લગ્ન છે ને સક્સેસ નહીં જાય. એ તને બધી અત્યારે ન ખબર પડે. દીકરાઓ વાંડા રહે ને એટલે મા બાપ ઉપર શું અસર થાય, એની શું વેદના હોય ને એ તને ન ખબર પડે. તું તારું કામ કર ને, આ લગ્નની તૈયારી કર, અને કાંઈ ખૂટતું હોય ને તો મને કહેજે એટલે હું જઈ આવીશ. બેટા આટલો સારો પ્રસંગ ઘરમાં છે ને તો શું કામ તો આવું આડું અવળું બોલે છે? પ્રસંગ પતી જવા દે ને. હા હા, પતાવો, શાંતિથી પતાવો. આ લિસ્ટ અહીંયા મૂક્યું છે, કંઈ બાકી રહી જતું હોય તો ફોન કરીને કહેજો તો પતાવી નાખીશ એ પણ. અત્યાર સુધી મીરા આડી થતી હતી, હવે આદિ એમાં ભળી ગયો. હા, હવે એકબીજાની કાન બંબેડી ન થતી હોય. સારો પ્રસંગ છે, બધાએ હસતા હસતા ઉકેલવાનો હોય, એને બદલે કાંઈ ને કાંઈ અંદર ડીંડવાનું આવતું જાય છે. એ જોયું જશે, કાંઈ નહીં થાય તકલીફ. આજ તો સ્વર્ગમાંથી પરી ઉતરી હોય ને એવું લાગે છે. હો, હા, સ્મેલ જેની છે? સ્મેલ આપણા લગ્ન ત્યાં ને એની છે. આ આપણા લગ્નની ખુશીમાં બે પેક માર્યા છે. કોણ? હા તમે દારૂ પીવો છો? હા, એમાં ખોટું શું છે? તો પહેલા કેમ ના કહ્યું? મને દારૂ પીતા છોકરાથી સખ્ત નફરત છે. હા, એવું હતું, પણ હું શું કહું છું કે આ તો આજ બહારથી પીને આવ્યો આ ખુશીમાં. બાકી હવે બોટલ અહીંયા જ આવશે. હા, અને તારે જ મારો પેક બનાવી દેવાનું રહે. નો વે, આના કરતા તો છે ને મારા ઘરે જતી રહીશ. કોને ના પાડે છે? તમને ના પાડું છું. મને ના પાડે છે? હા, અત્યારે રહેવા દે. હવજી, અત્યારે તો હું નશામાં છું ને એની મોત લેવા દે. હા, લીવ મી. લીવ મી અંગ્રેજી નથી આવડતું. હું શું કહું? શરમ નથી આવતી? શરમ મને થોડી શરમ આવે. તું નવી નવેલી દુલ્હન છે એટલે શરમ તો તને આવે ને. હા, અને હું શું કહું છું તને, મારી વાત સાંભળ. આ જો માનતો નહીં, પણ હું જો તને હવે કાંઈ નહીં કહું, બરોબર? હું પી ના આવે. કોઈ જરૂર નથી. અત્યારે ને અત્યારે રૂમની બહાર જતા રહો. હા, તારા બાપાએ કરિયાવરમાં આપ્યું છે. હા, જો તું છે ને બધાને બોલાવ ને એનાથી બેટર છે કે તમે અત્યારે ને અત્યારે રૂમની બહાર જતા રહો. અરે બધાને ખબર જ છે અત્યારે બધા આમાં જ હતા ને હું આવ્યો. બધાને ખબર છે, એમાં કોઈને ભેગા કરવાની જરૂર નથી. ખાલી આપણે જ ભેગા થવાનું બાકી છે. મને હાથ નહીં લગાવ. આપણે ફેરા ફેરી લીધા છે એટલે મારા જીવનની એ જ સૌથી મોટી ભૂલ થઈ ગઈ છે કે મેં તમારી સાથે લગ્ન કરી લીધા. એવું નથી, આમાં લખેલું હતું દામિની. પણ હવે વધારે નહીં. હું છેલ્લી વાર કહું છું, અત્યારે રૂમની બહાર જતો રહે. મને ના પાડે છે? હા, તને ખબર છે હું દારૂ પીવું ને પછી મારું મગજ વધારે હાલે છે, સમજી? નહીં, હવે મારે અસલ રૂપમાં આવવું તો હે. હવે આવવું તો હે. બોલ. હા,
જો શું કહું છું તને, હા સાનું મનીનું છે ને, સાનું મનીનું આ ઘરમાં જ રહેવાનું સમજી. બાકી આજ તો 2 જ પેક માર્યા છે, હું 4 પેકનો ગ્રાહક છું. કેટલા? 4 સમજે તો. હા હવે આ પીળું પીળું છે ને એ કાઢો. ક્યાંથી નીકળે? હાલો હાલો આ ગળામાં જ કાઢો. હાલો આ કાઢી નાખો. ચાંદલો કાઢો. હા હા આ તું તો વળાવતા જ તઈ ને રોતી હતી, અત્યારે અહીંયા મારી પાસે રહો છો, મને ન મજા આવે. હા હા આ ગળાનું કોણ કાઢે કે ફોન કરું પિયરમાં? હા બોલો કાઢ. ટાવલ રાખ ને. હા આ ઘરમાં છે ને હું કહું ને એમ જ થશે સમજી. એટલે આ ઘરમાં મારી દાદાગીરી હાલે એટલે સારું મળી ગયું છે. શું થયું દામિની? કેમ સવારમાં બહાર બોલાવી મને? મીરા, આવી બધી વાત હતી તો તે મને પહેલા કેમ ના કરી? અરે કઈ વાતની વાત કરે છે તું? શું થયું? મમ્મી કઈ બોલ્યા? પપ્પા કઈ બોલ્યા? અજાણ બનવાની કોશિશ ના કર. તને ખબર હતી ને કે અશોક દારૂ પીવે છે, ખોટી લતે છે, તો તે પહેલા મને વાતની જાણ કેમ ના કરી? કરી હતી, બહુ જાણ કરી, બહુ કોશિશ કરી કે તું મબમમાં વાતને સમજી જાય, પણ તું તો સમજી જ નહીં ને. તો સીધી રીતે મને કહી દેવું જોઈતું હતું ને. મારી જિંદગી આવી રીતે ખરાબ કરવાની શું જરૂર હતી? દામિની, તને પણ ખબર છે કે આ મારું સાસરિયું છે. અહીંયાની વાતો બહાર લઈ જઈને હું કોઈને ન કરી શકું. મારી પોતાની પણ જિંદગી છે ને. તને બચાવવા માટે હું મારી જિંદગી ખરાબ ન કરી શકું એટલે મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો કે અમુક વસ્તુ તને હું મબમમાં કહી દઈશ ને તો તું સમજી જઈશ, તું એ વાતનો રસ્તો લઈશ, જાણવાની કોશિશ કરીશ કે મીરા શું કામ ના પાડે છે. પણ નહીં, હું ના સમજી. ક્યાંથી સમજુ? તું જે રીતે વાત કરતી હતી એ હિસાબથી મને એવું લાગતું હતું કે તને મારાથી જલન થાય છે, ઈર્ષ્યા થાય છે. તું મારા લગ્ન તારા ઘરમાં થવા નથી દેતી ને એટલે આવું બધું બોલે છે. અને એટલે જ હું તારી વાતને સાચી નહોતી માનતી. હા, બહુ બળતરા થતી હતી મને, પણ તારી કે લગ્ન પછી તું શું કરીશ? તને શું લાગે છે? મેં તારું ક્યારેય કંઈ વિચાર્યું જ નથી દામિની. તું મારી ફ્રેન્ડ છે, સ્કૂલ, કોલેજ, ઇવન કોલેજ પછી પણ આપણા બહુ સારા સંબંધો રહ્યા છે. બેન તરીકે મેં હર હંમેશા તને સમજાવી અને સાચી હકીકતની વાત કરીને જ રાખી છે. સચ્ચાઈથી હર હંમેશા સામનો કરાવ્યો હતો ને? કરાવ્યો હતો, પણ કાલે જે મારી સાથે થયું ને એ વાતની તને જાણ જ નથી. શું થયું હતું? અશોકભાઈ દારૂ પીને આવ્યા હતા. હા, વાત ખાલી એટલે અટકી નથી જતી કે અશોક દારૂ પીને આવ્યા હતા. દારૂ પીને આવીને પછી જે એને હરકત કરીને એ અસહ્ય છે. દામિની, અશોકભાઈ ફક્ત દારૂ નથી પીતા, સટ્ટો, જુગાર, દારૂ, છોકરીઓ પણ એટલી ખરાબ આદતો છે ને અશોકભાઈની અંદર કે
એમની સાથે સર્વાઈવ કરવું, એમની સાથે રહેવું ને એ ઇઝી નથી. મીરા, તને ખબર છે કાલે અશોક દારૂ પીને આવ્યા હતા. દારૂ પીને આવીને એમને મારા ઉપર હાથ ઉપાડ્યો, મારા વાળ ખેંચ્યા અને ઢોરની જેમ માર માર્યો છે. પણ શું કામ? હું અશોકની દુશ્મન છું, અરે એમની પત્ની છું. મારી સાથે આવું કેમ કરી શકે? દામિની, દુનિયા ગાંડી થોડી છે. મા બાપ, પત્ની, બહેન કે ભાઈ કોઈ પાગલ નથી કે કોઈ વ્યક્તિ વ્યસન કરતું હોય ત્યારે એને ના પાડે. ફક્ત વાત રૂપિયાની નથી હોતી ને. આ વ્યસન વસ્તુ એવી છે કે માણસ પોતાના પર કંટ્રોલ નથી કરી શકતો અને આવેશમાં આવીને બીજા માણસની જિંદગી ખરાબ કરી નાખે છે. પણ મીરા, હવે તો મારા લગ્ન થઈ ગયા છે. હવે હું શું કરીશ? જો મીરા, એક વાત તો ફાઇનલ છે, હું આવા નર્કમાં ના રહી શકું. મને ખબર જ હતી કે એક દિવસ આવો જરૂર આવશે જ્યારે તું મને આવી વાત કરીશ અને હું અસમંજસમાં મુકાઈશ કે મારા દેર સાઈડ બોલું કે તારી સાઈડ. દામિની, પહેલા સમજી ગઈ હોત તો આ દિવસ ક્યારે આવત જ નહીં ને. પણ નહીં, ખબર નહીં ત્યારે તારું મગજ ક્યાં ફરતું હતું કે તે મારી એક વાત ન સાંભળી. મીરા, આમાં પણ તું મારો વાંક ગણાવે છે. અરે દારૂ અશોક પીવે, મારપીટ એ કરે અને છતાંય હું ના સમજી એટલે મારો વાંક. ના, વાંક તારો નથી. વાંક જોવા જઈએ ને તો હવે કિસ્મતનો જ કહી શકીએ, કારણ કે પોતાની ભૂલ કોઈને સ્વીકારવી નથી. ભૂલ મેં પણ કરી હતી. જ્યારે સગાઈ થઈને ત્યારે મેં ના પાડી, પણ સગાઈ પહેલા જો મેં તને હકીકત કહીને આ બધું રોકાવ્યું હોત, કદાચ આજે આવો દિવસ આવ્યો જ ન હોત. પણ આજે એક વાત તો સમજાઈ ગઈ છે, દુનિયામાં એવા ઘણા મા બાપ છે જે પોતાના દીકરાના લગ્ન કરાવવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. પોતાના દીકરાની ખામીઓ, કુટેવો, અસંસ્કાર આ કોઈ વસ્તુ નથી જોતા. બસ આ બધી જ વાત છુપાવીને પોતાના દીકરાના લગ્ન કરાવવા છે, સામેવાળાની જિંદગી ખરાબ કરી નાખે છે. હા, કારણ કે આ દુનિયામાં પોતાના બાળકથી વધારે કોઈ પણ મા બાપને કંઈ હોતું જ નથી. પણ અભાવ તો એ વાતનો પણ છે ને, મા બાપે પણ સમજવું જોશે કે પોતાનું બાળક ખોટું છે ત્યાં ખોટું કેવું પડશે. પણ મીરા, મને એક વાતનું ટેન્શન થઈ ગયું છે. મારા ઘરે આ બધી વાતની ખબર પડશે તો એ લોકો તો સાવ તૂટી જશે. દામિની, મારી વાત માનને તો અત્યારે તું ચૂપ રહે, ભવિષ્યનું ભવિષ્ય પર છોડ. ઠીક છે, ચલ અંદર આવે. ચા પાણી થઈ ગયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જે છે ને આ આપણે આની ફ્રેન્ડ નથી દામિની, એના લગ્નમાં બહુ મજા આવી હો. આવા બેટા સારું કર્યું, એના લગ્ન થઈ ગયા ને. આ વિનુભાઈ છે ને દીકરી પરણાવીને એની ફરજમાંથી મુક્ત થઈ ગયા, બીજું હું. હા, પણ તામઝામ ને એ બધું બહુ જોરદાર હતું. અરે ભાઈ હોય જ ને, ઘર કેવડું મોટું છે કે એમને થોડી વિનુભાઈ દીકરી આપી હોય. લે તો મા બાપ જોઈને જ દીકરી આપે ને, કઈ એમને થોડી આપી દેવાનું હોય. અરે મા બાપ તો ઠીક, પણ સંપત્તિ બહુ સારી છે, સારામાં સારું ઠેકાણું હતું. સાચી વાત છે. દીકરીને પરણાવી છે ત્યાં. બસ હવે ખુશ રહે તો ઘણું, બીજું તો શું હોય. બાકી સંપત્તિ તો બધા પાસે હોય, પણ મેન તો વાત શું છે કે એકબીજાના મન સમજે અને જિંદગી સારી રીતે પસાર થાય. હા એ જ ને. અરે લ્યો, કેટલી ઉંમર છે આની, કેટલું જીવવાની. દામિની કેમ છે? સંભાળતા આવી ગયો. હવે તમે બે બેનપણીઓ વાતો કરો, હું જાઉં. લે તમે બેસો ને. આવો બેસીએ. ચલ દામિની, શું થયું છે? કેમ આમ ઉદાસ છો અને રડવા જેવું મોઢું? શું થયું છે? બોલ. મારી તો જિંદગી લગ્ન કરીને બરબાદ થઈ ગઈ છે. અરે આવું કેમ બોલો છો? હજી હું મારા પપ્પા સાથે વાત જ કરી રહ્યો હતો કે તમારા લગ્નમાં બહુ મજા આવી. હા, લગ્નમાં તો તમને લોકોને મજા આવી.
પણ તમે તો કહેતા હતા ને કે અશોક બહુ સારો છોકરો છે, સીધો સાધો સંસ્કારી, કોઈ કુટેવ નથી. શું થયું એક્ઝેક્ટલી તમે કહેશો? હા દામિની, જે હોય એ વાત કર ને. કેમ આમ બોલે છે? અને તને અશોક તો સારો જ લાગતો હતો ને, શું તકલીફ પડી? હા, અશોક પહેલા મને પણ સારો લાગતો હતો, કારણ કે એનું બહારનું રૂપ જોઈને મને લાગતું હતું કે છોકરો સારો છે, સંસ્કારી છે, પણ વાસ્તવિકતા એવી કઈ છે જ નહીં. તો અશોકને ઘણી કુટેવ છે. અરે કઈ ખરાબ લત નથી ને, એ હું નથી જાણતી. દારૂ પીવું, ડ્રગ્સ લેવું, છોકરીઓ ફેરવવી. આ બધું ક્યારે કરતો થઈ ગયો? મેં તમને પહેલા જ કીધું તું કે તમે છે ને બધું જાણો. મેં તને પહેલા કીધું તું કે ભાઈ સંગત ચેન્જ થઈ હોય તો આ બધા આદત પડી હોય, બધા શોખ થયા હોય, પણ નહીં, તમે બે તો મારી વાત માનવા તૈયાર જ નહોતા. અને મીરા, બધી વસ્તુ મીરા ઉપર નાખી દીધી. ગમે તેમ હોય, એ પણ એક સ્ત્રી છે, એક સ્ત્રીની ભાવના તો સમજે જ ને. એ શું કામ તારું ખરાબ કરે? હા,